આ હા હા એ એટલે આ 2 દીમાં તો આ કેરીઓનું મારા દીકરાએ સાફ કર્યું હોય. આટલી બધી કેરીનું કોણ મારા ઓલે સોરી જાય? હું આ ગામનો સરપંચ અને મારી આ વાડિયા મારા બગીચામાં ચોરી થાય. હે આવો કોણ છે કે મારા બગીચાની અંદર ચોરી કરે છે? મેં અહીંયા એક માણા મૂક્યો છે એટલે એ તો ક્યાંય આમાં ક્યાંય દેખાતો નથી. એ ક્યાં મૂવો? મેં એને કીધું છે કે હું તને મહિનાના 10,000 રૂપિયા આપું છું, મારો બગીચો મેં ક્યાંય જાતો નહીં. તો આ ક્યાં દેખાતો જ નથી. ઓલી બાજુ જવા દે, ઈટ પાક મળ્યો હશે. આમ તો જો આ સરપંચના બગીચાની કેવી કેરીઓ છે, બહુ મીઠી મીઠી, જામો પડી જાય એવી. આપણે જામો છે. સરપંચ આપણને મહિને 10,000 રૂપિયા પગાર આપે અને અહીંયા જેટલા દી આવું ને એટલા દી મફત કેરીઓ ખાવાની. કેવો જલસો! સરપંચ એમતા તાલુકામાં પીડ્યા હોય, અહીંયા કોઈ દાંટો મારવા આવે ને અને હું હે નિરાતે કેરીઓ ખાવો. આ તાજો માજો રહ્યો ને આ સરપંચના પ્રતાપે જ હું થયો હોઉં. નકર હું કેવો હતો, હાવ લબડી જેલો માણા હતો, હાવ હુકાઈ જેલો માણા હતો, તાજો માજો થઈ ગયો. હવે રહ્યું ને આ 100 હાથ કેરીઓ પડી છે ને, એ કેરીઓ ખાન સામે ઓલા બગીચે આવેલો જાવ સરપંચની ખાટે. અહીંયા જઈને હે નિરાતે હુશ અને સવારે રહ્યું ને પાછો આવી, સાંજે વહી જાય. લઈ જવા દે હવે. મજા આવી ગઈ, મજા. લાઈને અહીંયા જઈને કેરીઓ ખાય. આ શું કરસ તું? કાંઈ નહીં સરપંચ, તો કેરીઓ પડી હતી, તું ભેગી કરીને આપણા ઢગલે નાખવા જતો. એટલે આ કોઈને તોડી? મેં તોડી નથી, તો આ પવનની ખરી ગઈ હતી સરપંચ. એટલે મેં તને આ ખાવાના ને આ હુવાના ને એના હું 10,000 ની 3 મહિનાના દેતો. હાલે મારા દીકરા સાંભળી જા. એ તો મને ખબર હે, તમે આ ધ્યાન રાખવાના પૈસા આપો. તો તું મર્યો તો ક્યાં? હું તો અહીંયા જતો આંબામાં ધ્યાન રાખું. હું આ 2 દી નથી આવ્યો આંબામાં. તા તે ઓલકર તું આંબા જો તું એ કેરી નો એમાં રવા દીધી. પણ સરપંચ ભલા મળાવ, તમને ખબર હે આપણા આંબાના બગીચામાં કેવી ચોરી થાય છે. આપણે અહીંયા હોય ને ત્યારે જ મારા દીકરા ચોરી કરવા આવે છે. તો હું આયા તને હું લેવા રાખ્યો છે? ઈ હાટું જ મેં તને આ મેક્યો બગીચામાં કે મારા બગીચામાં કોઈ ચોરી નો કરવા આવે. પણ સરપંચ મારે હંગવા જાવું કે નહીં? હું જ્યારે હંગવા જાઉં ત્યારે મારી દીકરી ચોરી થઈ જાય, મારે શું કરવું? એવા કોણ મુવા છે આપણા ગામમાં કે મારા બગીચાની અંદર ચોરી કરે છે? હવે ઈ મને હું ખબર. હવે આનું તમારે કંઈક કરવું જોઈએ, નકર ઈ માણિયા મારી નોકરી કઢાવશે. એક વાર એને હેને ધાલીને મારા હાથમાં લાવ અને જો એને જો ધોળા દીએ જો તારા નો દેખાડી દઉં તો હું આ ગામનો સરપંચ ટળી જાઉં. વાહ સરપંચ વાહ! પણ આનું કંઈક આપણે કરવું જોઈએ ઓ સરપંચ, નકર તમારા આંબામાં એક કેરી નહીં રહે. શું કરવું પડે? મને ઉભા રહ્યો, કંઈક વિચારવા દો. કંઈક મારો દીકરો આડિયો ધોળાવો જોઈશે. શું કરું? હું આ એની માને તાલુકામાં જાઓ, પંચાયતમાં જાઓ, ઓફિસે જવાનું હોય. મારે કોઈ દિન અહીં આવવાનો ટાઈમ ન હોય એટલે હું તને 10,000 નો તને આ પગારદારમાં રાખું. સરપંચ હવે તમે ઉપાધિ કરો માં. મારા મગજમાં મસ્તીનો આઈડિયો આવી ગયો છે. હવે આઈડિયાનો દીકરો થામાને ન કરમને આવળા હાથની નાખી. પણ મારી વાત તો તમે સાંભળો. હા શું? પેલા ટાટા પડો અને આમ જોવો, મારી પાસે એવો આઈડિયો છે ને, કદાચ તમે કુવા એકેય ન હોય ને તોય મારા દીકરા એકેય ચોરી કરવા ન આવે. એવું શું છે તારી પાસે? અહીંયા આવો કાનમાં કહું. અરે વાહ જાડિયા વાહ! આ તો આઈડિયો તારો હે ને મસ્તનો છે. તો પછી કોઈ આપણા આંબામાં ચોરી કરવા આવી એકે કર્યું નહીં હે? અને જો આ આઈડિયો તારો સક્સેસ જાય તો હું તને 10,000 મહિને આપું છું ને 11,000 કરી દઈશ. જા. અરે વાહ સરપંચ વાહ! 1,000 વધુ? હા પણ સમજો, મારી એક વાત સાંભળ. ઈ વસ્તુ જ્યારે કર ત્યારે તું બગીચામાં નો રહેતો. ના ના, નકર તને ખબર છે ને કે તને ઈ મારી નાખશે થાય. એ તો મને ખબર છે કેવું ખારું છે. હા એમ. પણ ઉપાધિ કરો માં. હા હું એકલો એને નહીં લેવા જાઉં, તમારે મારે આરે આવવું જોઈશે અને પછી એને લઈને આપણે બગીચામાં છૂટું મૂકી દે તો. હાલો, કોણ કોણ?
હજી અહીંયા હું બગીચામાં આવ્યો તા તમે ને બાજી ગયા. એ સરપંચ હાલો હું આવું છું ને ગામમાં ઘડી ફોન મેકો. એ બધું જાય છે, મારી વાત સાંભળો. હા તમે મારી હારે હાલો, આપણે એને લઈને બગીચામાં છૂટું મૂકી દઈએ, પછી આપણે એક જ ઝાડવે ચેક ચડીને બેસી, પછી જે ચોરી કરવા આવે ને એને એ નહીં મૂકી. હાલો મારા હારે. હાલ હાલો. હાલો હાલો ટપુડા, અને આમ જોવો આજ તો હે ને કેરીયું ખાઈ ખાઈને સોયત્રા કાઢી નાખવા હે. અને તને ખબર હે સરપંચની વાડીમાં રહીને કેસર કેરીની કલમ વારેલી હે, એવી મીઠી લાગે ને કે તમારો હાથ જ પાછો ન વરે ખાવામાંથી. તો એ વાત તારી હાજી છે, સરપંચ વાડી હશે શું કરશું? એ ટપુડા, એ સરપંચની ઉપાધિ કરીમાં સરપંચ તો અહીંયા તાલુકામાં જ પીડો રહે હે. એટલે આ પણ તાલુકામાં પીડો રેસ, પણ આજ તો રવિવાર છે. એ ટપુડા, સરપંચ કદાચ વાડી આવ્યું છે ને તો અહીંયા કડીની ઓયડીએ ખાટલામાં પીડો હશે. પણ એને એક માણા રાખેલો સોલો જાડિયો. એ જાડીઓ રહ્યો ને એની તને નથી ખબર, એ છે આરુનો પીર. આમ જો એ ખાટલે રહ્યું ને ખાય કે મારા દીકરા મારાનો કેરિયું બેરિયું ખાય નિરાય ઊંધા માથે પીડો હશે. અને આપણે તર્યો ને આનું માનું જાય છોતરા કાઢી નાખવા, સાયલું સાયલું કાઢી નાખી. હાલો સરપંચ હા હવે મારી વાત કાન ખોલી સાંભળો. આપણો ઘોડો રહ્યો ને આપણા બગીચામાં રી આવ્યો છે. હવે આપણે કાંઈ ઉપાધિ નથી. હવે કાંઈ આપણે અહીંયા થટકીને ઓલા ઝાડવા આડા જઈને હંતાઈ જાય. જો આપણે અહીંયા ના રહીશું અને સોર આપણને ભારી જાય છે, પછી આપણા બગીચામાં કેરી સોરવા આવશે? નો આવે. નો આવે તો પછી આપણો ઘોડો એની વાંહે થાય? નો થાય. હા, તો આપણે હાલો ગાય ગામ જઈને હંતાઈ જાય. પછી જેવા સોર આવે ને તરત જ આપણો ઘોડો એની વાંહે થઈ જાય છે, અને આપણને ખબર પડી જશે કે મારા દીકરા કયા સોર છે. હા શું? હા, તો હાલો હાલો. યો ઉભા રહ્યો તમે ઘડે. એ ઘોડાભાઈ, જો આખું આયસર હું માંડવીના પાલાનું લાવ્યો છું, એ તમારા હાટું લાવ્યો છું. શું લેવા કે એ આખું આયસર તમને પાલાનું ખવડાવવાનું છે અને સોર વાયા થવાનું છે. હા બસ એમ. નકર નકર ઊભા ઊભા કરજો. ઈ હા 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 શું ને? હાચું હાચું ઉપાધિ કરો માં હાલો. એટલે સાડિયા તે મને આ કેરનો બેહાર્યો છે, પણ સોર તો આવ્યા નહીં કે. એટલે ભલા મારા સરપંચ, મારે તમને શું કેવું? સોર આપણી વાડીએ ચોરી કરવા આવે છે, આપણી પાસે માંગવા નથી આવતા કે આ આવી જા. વાર તો લાગે ને. લાગે વા. હા, આમ જોવો તો આપણી વાય ટેપીને કોક આવ્યું. જોવો જોવો. રત રત બોલતો નહીં, બોલતો નહીં. આવાજ આવાજ આવાજ. મને તો આ ચોર લાગે હો સરપંચ. ઈ દોય નકર વાઈટ ટીપીને આપણામાં આવે નહીં. રે રે આવા દે બોલતો નહીં. હા હે, કેટલી કેરી સમતો જો. એ ટપુડા, હા તો તમારો બાપ અહીંયા કેરીયું એકે ખાતા નહીં. હા? મારી વાત સાંભળો, અહીંયા કેરીયું જેવી તેવી જ છે. આપણે આમ કાંટા ઊંડા બગીચામાં વિયા જેવી, એટલે આપણને કોઈ દેખાય નહીં. અને કેરીયું અહીંયા કણે મારી મોટી મોટી છે. હાલો. સરપંચ જોવો જોવો, મારા દીકરા ખાસું કાંક કેરી ચોરવા જાય છે, પણ તમે ઉપાય ન કરતા હો. આપણો ઘોડો એમ નહીં મૂકે, ખાલી એક પાટું મૂકશે ને તોય હંગી નાખશે. ભલા હમણાં ઘોડો એને મેં કે. હા, તમને ખબર છે ને આપણા તબેલામાં ઘોડો આપણો બાંધ્યો હતો અને તમારું કૂતરું વાઈ ગયું હતું. મને ખબર છે. કૂતરું કેવું હુંકારા નાખતું બારું આવ્યું. નહીં, નહીં. ઘોડે તમે કહો આ બધા બહાર આવશે. ને પોત કરી નાખે. હાલો હાલો, તવે રાખો તવે રાખો. એ પણ હવે આમ કેટલું કાકું જાવું છે, આંબા માથે સડી જવી. હાલો ને. એ ટપુડા, ઊંડા જઈશું ને એમ જ કેરીયું હારી આવશે. હાલો. અરે બાપરે ટપુડા, આ ઘોડો તો આપણી બાજુ જ આવે હે. હવે શું કરશું આપણે? અહીંથી ભાગવો તો એકાદાન પાટું અડી ગઈ ને તો ગોટો વાર દીશે. એ સાડિયા, એ આમ તો જો આપણો ઘોડો કેટલો વાયા થયો. આ હા હા આમ જો. સરપંચ, આપણો આડિયો કામ કરી જો.
કેવા માણા ઘોડા તોડ જાય આમ તો જોવો જાણે કેમ ઓલા ઘેટા બકરા ઉડાડ્યા જાતા હોય એના ઘોડે ભાગ્યા આ કોઈ દિન આવે આપણા બગીચામાં હવે મરી જાય પણ કોઈ દી ચોરી કરવા ન આવે આપણે નિરાશ થઈ ગઈ હો જાવા જ દે જાવા જ દે એ ઓલું તો એક ઢેફામ પડી ગયો આમ તો જોતો સરપંચ કેવા ભાગ્યા જાણે કેમ ઓલા હાલા ભાગે એના ઘોડે ભાગ્યા